મિત્રો, શું કોઈ વ્યક્તિ બદલો લેવા માટે આખી જિંદગી કોઈની સાથે લગ્નનું નાટક કરી શકે? મારી જિંદગી પણ એક એવા જ ભયાનક વળાંક પર આવીને ઊભી રહી ગઈ હતી. મારાથી 22 વર્ષ મોટા પતિ, જેમણે મને માત્ર મારપીટ અને આજીવન પીડા સિવાય કંઈ જ પણ નહોતું આપ્યું. તેમના મૃત્યુ પછી જ્યારે મેં ઘરનો જૂનો સ્ટોરરૂમ ખોલ્યો, ત્યારે ત્યાં વર્ષોથી છુપાયેલું એક એવું ભયાનક સત્ય મારી સામે આવ્યું, જેને જોઈને મારી આંખો ફાટી ગઈ અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એ મારા જીવનની એક એવી સફર હતી કે જ્યાં સુખનો સૂરજ ક્યારેય ઉગ્યો જ નહોતો. મારા લગ્ન મારાથી 22 વર્ષ મોટી ઉંમરના વ્યક્તિ સાથે થયા હતા. ઉંમરનો આ મોટો તફાવત માત્ર વર્ષોનો નહોતો, પણ મારા વિચારો, સ્વભાવ અને જીવવાની રીત વચ્ચેનો એક મોટો ખાડો હતો. લગ્નના શરૂઆતના દિવસોથી જ મને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં મારું કોઈ સન્માન નથી. તેઓ મારી સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વર્તતા હતા. નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જવું અને મારી સાથે મારપીટ કરવી એ તેમનો રોજનો નિયમ બની ગયો હતો. મેં મારી બધી જ ખુશીઓ અને સપનાઓને આ ઘરની 4 દિવાલો વચ્ચે દફન કરી દીધા હતા. મેં ઘણું સહન કર્યું, આશા અને નિરાશાની વચ્ચે ઝૂરતી રહી, પણ તેમની અંદરની કઠોરતા ક્યારેય ઓછી ન થઈ. પછી એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. એક સાંજે કોઈ વાત પર તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેઓ મોટેથી રાડારાડ કરી રહ્યા હતા અને હંમેશાની જેમ મારી તરફ ઘસી આવ્યા. પણ અચાનક તેમનો અવાજ રૂંધાઈ ગયો. તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું હતું અને તે જ ક્ષણે તેમને લકવો મારી ગયો. જે વ્યક્તિ આખા ઘરમાં પોતાનો ખોટો રૂઆબ જમાવતી હતી, જેનો હાથ હંમેશા મારી સામે ઉપડતો હતો, તે જ વ્યક્તિ અચાનક એક જ પળમાં પથારીવશ થઈ ગઈ. તેમના શરીરનું હલનચલન બંધ થઈ ગયું હતું. માત્ર તેમની આંખો જ સજીવન હતી. પથારીવશ થયા પછી તેમના સ્વભાવમાં એક વિચિત્ર ડર અને બેચેની જોવા મળતી હતી. તેઓ દિવસ રાત પથારીમાં પડ્યા રડતા રહેતા. તેમની નજર હંમેશા ઘરના ખૂણામાં આવેલા જૂના સ્ટોરરૂમ તરફ જતી રહેતી. તેઓ પોતાની ધ્રુજતી આંગળીથી એ સ્ટોરરૂમ તરફ ઇશારો કરતા અને તેમની આંખોમાં અસહ્ય ભય દેખાતો હતો. તેઓ કંઈક બોલવા માંગતા હતા, પણ લકવાને કારણે અવાજ નીકળતો નહીં. માત્ર રડવાનો અને ગળગળા થવાનો અવાજ જ આવતો હતો. તેમનો ઇશારો સમજીને તેઓ મને કહેવા માંગતા હતા કે તું ત્યાં સ્ટોરરૂમમાં જા. હું તેમની એ લાચારી જોઈને ઘણીવાર એ અંધારા સ્ટોરરૂમ તરફ જતી. ત્યાં જઈને મેં આખું અંધારિયું કબાટ અને ખૂણાઓ તપાસ્યા, પરંતુ ત્યાં કોઈ જ મળ્યું નહીં. માત્ર ધૂળ અને જૂનો સામાન જ પડ્યો હતો. હું પાછી આવીને તેમને કહેતી કે ત્યાં કોઈ નથી, પણ તેમનો ડર ઓછો થતો નહોતો. તેઓ સતત એ તરફ જોઈને ગભરાયા કરતા હતા, જાણે ત્યાં કોઈ એવી અદૃશ્ય શક્તિ કે કોઈ રહસ્ય છુપાયેલું હોય, જે તેમને અંદરથી કોતરી ખાતું હતું. આ સિલસિલો ઘણા મહિનાઓ સુધી ચાલ્યો. પછી એક રાત્રે તેમનો આ આખરી સંઘર્ષ પણ શાંત થઈ ગયો. મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. મારા મન પરથી એક બહુ મોટો બોજ ઉતરી ગયો હતો, પણ સાથે જ એક વિચિત્ર ખાલીપો અને રહસ્ય હજુ પણ હવામાં વહેતું હતું. તેમના ગયા પછીના થોડા દિવસો શોક અને વિધિઓમાં પસાર થયા. એક સવારે મેં નક્કી કર્યું કે હવે આ ઘરની સાફ સફાઈ કરવી જરૂરી છે, ખાસ કરીને એ સ્ટોરરૂમની, જેમના કારણે તેઓ છેલ્લા દિવસોમાં આટલા બેચેન રહેતા હતા. મેં હિંમત ભેગી કરી અને સ્ટોરરૂમનો જૂનો અને કાટ ખાઈ ગયેલો દરવાજો ખોલ્યો. અંદર ખૂબ જ અંધારું હતું અને ધૂળની જાડી પરત જામેલી હતી. મેં એક પછી એક જૂની પેટીઓ અને તૂટેલો સામાન હટાવવાનું શરૂ કર્યું. સ્ટોરરૂમના સૌથી છેવાડાના ખૂણામાં એક મોટું લોખંડનું જૂનું કબાટ પડ્યું હતું, જે હંમેશા તાળું મારેલું રહેતું હતું. મેં તેમની ચાવીઓમાંથી એક ચાવી શોધીને એ કબાટ ખોલ્યું. કબાટની અંદર કેટલાક જૂના કપડાં હતા, પણ જ્યારે મેં એ કપડાં હટાવ્યા, ત્યારે મારી નજર પાછળના ભાગમાં આવેલી ભીંત પર પડી.
ત્યાં ભીંતમાં એક નાનું ચોરસ ખાનું બનાવેલું હતું, જે લાકડાના પાટિયાથી ઢાંકેલું હતું. મેં એ પાટિયું હટાવ્યું તો અંદર એક લાકડાની પેટી મૂકેલી હતી. મેં ધ્રુજતા હાથે એ પેટી બહાર કાઢી અને તેનું ઢાંકણ ખોલ્યું. પેટીની અંદર જે દ્રશ્ય હતું તે જોઈને મારી આંખો ફાટી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારા મોંમાંથી ચીસ નીકળતા રહી ગઈ. મેં પેટીમાં ઘણી બધી ડાયરીઓ અને અખબારના જૂના કટિંગ અને અસંખ્ય ફોટોગ્રાફ્સ હતા. એ ફોટોગ્રાફ્સ કોઈ બીજાના નહીં પણ મારા જ હતા, પણ એ મારા લગ્ન પહેલાંના સમયના હતા. હું ક્યાં જતી, કોને મળતી, કઈ કોલેજમાં ભણતી, એ દરેક પળની તસવીરો ત્યાં હતી. અખબારના કટિંગ્સ મારા પરિવાર અને ભૂતકાળમાં મારા પિતા સાથે થયેલા એક મોટા અકસ્માતના સમાચારોના હતા. મેં ધ્રુજતા હાથે એ ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ લાઈનો વાંચતી ગઈ તેમ તેમ મારી આંખો સામેથી એક ભયાનક સત્યનો પડદો હટતો ગયો. એ ડાયરીમાં લખ્યું હતું કે વર્ષો પહેલાં મારા પિતા સાથે વ્યાપારમાં થયેલી દુશ્મનીનો બદલો લેવા માટે તેમણે આ આખી યોજના ઘડી કાઢી હતી. મારા પિતાનો એ અકસ્માત કોઈ અકસ્માત નહોતો, પણ આ જ વ્યક્તિએ કરાવેલી એક સાજિશ હતી, જેમાં મારા પિતાએ જીવ ગુમાવ્યો હતો અને અમારો પરિવાર રસ્તા પર આવી ગયો હતો. એટલું જ નહીં, ત્યારબાદ અમારો સહારો બનીને મારી સાથે લગ્ન કરવા પાછળનો તેમનો હેતુ પ્રેમ કે સંસાર ચલાવવાનો નહોતો, પરંતુ મારા પિતા સામેની એ જૂની અદાવતનો બદલો મારી સાથે મારપીટ કરીને અને મારું જીવન નરક બનાવીને લેવાનો હતો. ડાયરીના છેલ્લા પાનાઓ પર તેમની માનસિકતા સ્પષ્ટપણે દેખાતી હતી, જ્યાં તેમણે લખ્યું હતું કે તેઓ રોજ મને પીડા આપીને પોતાના અહંકારને સંતોષતા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી વાત ડાયરીમાં છેલ્લા કેટલાક પાના પર હતી, જે તેમણે લકવો થવાના થોડા સમય પહેલાં જ લખી હતી. તેમાં લખ્યું હતું કે હવે તેમને પોતાના પાપોનો પસ્તાવો થઈ રહ્યો છે. તેમને સપનામાં અને જાગતા પણ એ જ સ્ટોર રૂમના ખૂણામાં મારા પિતાનો આત્મા દેખાય છે, જે તેમને સજા આપવા માટે બોલાવી રહ્યો છે. તેઓ ડરના માર્યા મને ત્યાં મોકલવા માગતા હતા, જેથી હું ત્યાં જઈને એ પેટી શોધી લઉં અને આ સત્ય મારી સામે આવી જાય, જેથી કરીને તેઓ આ પાપના બોજમાંથી મુક્ત થઈ શકે. હું એ અંધારા ઓરડામાં એકલી બેસી રહી. મારા હાથમાં એ ડાયરી હતી અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જે વ્યક્તિ સાથે મેં જિંદગીના આટલા વર્ષો વિતાવ્યા હતા, જેણે મારી પર આટલા જુલમ કર્યા હતા, તે વાસ્તવમાં મારા આખા પરિવારનો ગુનેગાર હતો. સ્ટોર રૂમનું એ અંધારું મારા જીવનના સૌથી મોટા અને ભયાનક સત્યને પોતાની અંદર સમાવીને બેઠું હતું, જેણે મારી આખી જિંદગીની સમજણને એક જ પળમાં બદલી નાખી હતી. હું એ અંધારા ઓરડામાં એકલી બેસી રહી. મારા હાથમાં એ ડાયરી હતી અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. જે વ્યક્તિને મેં મારો પતિ માન્યો હતો, જેની સેવામાં મેં રાત દિવસ એક કર્યા હતા, તે જ વાસ્તવમાં મારા પિતાનો હત્યારો અને મારા આખા પરિવારનો ગુનેગાર નીકળ્યો. સ્ટોર રૂમનું એ અંધારું મારા જીવનના સૌથી મોટા અને ભયાનક સત્યને પોતાની અંદર સમાવીને બેઠું હતું. કુદરતનો ન્યાય જુઓ. જે હાથ મારી સામે ઉપાડતા હતા, તે જ લકવાને કારણે પથારીવશ થઈ ગયા અને તેમના જ પાપોના ડરને તેમને જીવતે જીવ નરકની યાતના આપી દીધી. આજે હું એ બંધનોમાંથી મુક્ત હતી, પણ આ સત્યનો બોજ મારી જિંદગીભરનો સાથી બની ગયો હતો. મિત્રો, જો આ રહસ્ય અને હૃદયસ્પર્શી વાર્તા તમને ગમી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી જ અદ્ભુત અને રોમાંચક વાર્તાઓ તમને સૌથી પહેલાં મળતી રહે. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.